जैसा कि पूरा देश हर घर तिरंगा कार्यक्रम में भाग ले रहा है और जश्न मना रहा है, हम गुजरात को त्रिरंग में रंगा हुआ देख सकते हैं, जो राज्य के सभी लोगों को स्वतंत्रता के इस महान अवसर का जश्न मनाने के लिए बाहर ला रहा है। अरावली और महसाणा जैसे विभिन्न जिलों में भी सभी क्षेत्रों के लोग एकता दिखाने और इस महान कार्यक्रम का जश्न मनाने के लिए मार्च करते हैं। केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह और मुख्यमंत्री भूपेंद्र पटेल ने राज्य के मंत्रियों और अन्य गणमान्य व्यक्तियों की उपस्थिति में हर घर तिरंगा अभियान के तहत अहमदाबाद नगर निगम द्वारा आयोजित भव्य तिरंगा यात्रा को हरी झंडी दिखाई। माननीय केंद्रीय मंत्रियों और मुख्यमंत्रियों सहित उपस्थित सभी गणमान्य व्यक्तियों ने तिरंगे के सम्मान में इस यात्रा में भारी भीड़ में शामिल होकर नागरिकों में एकता और देशभक्ति का संचार किया। बनावा माटे हर घर तिरंगा यात्राना अभियानने प्रेरणा आपी छे। वडाप्रधानश्रीना नेतृत्वमां देशनो आ अमृतकाळ छे। 2047 માં આપણે આઝાદીની શતાબ્દી ઉજવવાના છીએ। આઝાદી મેળવવા વીર ગતિ પામેલા આપણા રાષ્ટ્રભક્તોનું સૌને સ્મરણ થાય તેવો આ દિવ્ય અવસર છે। આ વર્ષે તો દેશવાસીઓમાં અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે। આજે અમદાવાદમાં આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં યોજાઈ રહી છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે। આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગો ફરકાવીને આઝાદીના 100મા વર્ષે વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે। આપણને દેશની આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર મળ્યો છે। આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે। ગુજરાતની માટીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને સ્વરાજ્ય અપાવ્યું, તે જ રીતે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે દેશને સુરાજ્ય અપાવ્યું છે। વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે। હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં જગાડવાની છે। આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે। હર ઘર તિરંગાને વિશાળ જન આંદોલન બનાવીએ, એ જ અપેક્ષા સાથે આજના તિરંગા યાત્રાના શાનદાર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું। ભારત માતા की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात। રાષ્ટ્રભાવની પ્રેરણા આપતા આપના સંબોધન બદલ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો। રાષ્ટ્ર નિર્માણ માટે જેઓ નિર્ણાયક, નિડર, સમર્પિત અને દ્રષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડી શ્રી હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ પટેલ અમીન, માન્ય ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, કોર્પોરેશનના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત પ્યારા ભાઈઓ, બહેનો અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર। ભાઈઓ બહેનો, आज हर घर तिरंगा एक कार्यक्रमना प्रचार प्रसार हेतु आ तिरंगा यात्राનું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં હેડક્વાર્ટર પર કર્યું છે। અને આ તિરંગા યાત્રા અનેક દ્રશ્યો એના ન કેવલ ગુજરાત, સમગ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે। હર ઘર તિરંગા એ મોદીજીએ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવલ દેશભક્તિની અભિવ્યક્તિ, એની સાથે સાથે
2047માં મહાન અને વિકસિત ભારતની રચનાના સંકલ્પનું એક પ્રતીક બન્યું છે. 15મી ઓગસ્ટે આપણે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું. ગુજરાતનું એક પણ ઘર, એક પણ મકાન, એક પણ ઓફિસ, એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરતો હોય. અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને. એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો એ વખતે એની પાછળ 3 લક્ષ્ય રાખ્યા. દેશના દરેક બાળક, દરેક યુવાન, દરેક નાગરિક એને આઝાદીની લડાઈનું સંપૂર્ણ ઇતિહાસ યાદ કરાવો. એની સાથે સાથે 75 વર્ષમાં આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, સમગ્ર દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની જાણકારી આપી. અને ત્રીજો, આવનારા 25 વર્ષ દેશનો અમૃતકાળ, 75 વર્ષથી 100 વર્ષની આ યાત્રા દેશના 130 કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવવાનો પુરુષાર્થ કરવો, એના માટે આ અમૃત મહોત્સવ યોજ્યો હતો. અને અમૃત મહોત્સવ પત્યા પછી અમૃત કાળમાં આ સ્મૃતિ, આ સંકલ્પ એને યાદ કરાવવાનું કામ દર 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાનો કાર્યક્રમ કરે છે. મિત્રો, આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભીખાજી કામા, જેમને દુનિયાના મંચ પર સૌથી પહેલા તિરંગો ફહેરાવવાનું કામ કર્યું હતું, મેડમ કામાનો આજે પુણ્યતિથિનો દિવસ છે. અને આજે મેડમ કામાના પુણ્યતિથિના દિવસે આ કાર્યક્રમના માધ્યમથી સૌ હુતાત્માઓ જેને દેશની આઝાદીમાં અનેક પ્રકારના બલિદાન આપ્યા, એમને આપણે સૌ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ. અને એની સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સંકલ્પના 130 કરોડ ભારતીયોની સામે મૂકી છે કે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય 15 ઓગસ્ટ 2047, ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત હોય, ભારત મહાન ભારત હોય અને દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ ભારત કરતું હોય એ પ્રકારના ભારતની રચનાનો સંકલ્પ આપણે સૌએ લીધો છે. એ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમોથી આવનારા 25 વર્ષ સુધીમાં થવાનું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યાર સુધી 10 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વ પણ અચંબિત થઈ જાય એ પ્રકારની સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ, જ્યાં સુધી પૃથ્વીનો કોઈ વ્યક્તિ પહોંચ્યો ના હોય ત્યાં આપણો તિરંગો પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી વર્ષોથી આતંકવાદ અને નક્સલવાદથી પીડાતા ભારતની જનતાને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી દુશ્મનોના દાંત ખાટા કરવા વાળો જવાબ આપવાની શરૂઆત નરેન્દ્ર મોદીજી. કોરોનાના કપડા કાળની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી 130 કરોડ નાગરિકોને 2 વાર રસી આપી કોરોનાથી ભારતને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. અને G20 ની અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર વિશ્વભરના નેતાઓ
આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે મનાવી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબના આહવાનથી આપણે હર ઘર તિરંગા એનું આહવાન આપવાથી આપણે સૌ એક રાષ્ટ્રભાવના સાથે આગળ ચાલી રહ્યા છીએ. આજે સર્વ યુવાનો તથા માતાઓ, બહેનો, બાળકો સૌના હાથમાં તિરંગો છે. બધા પોતપોતાના ઘર ઉપર જ્યારે તિરંગો લહેરાવે છે ત્યારે એ તિરંગાને લહેરાતો જોઈને એમના મનમાં, એમના દિલમાં પણ તિરંગાની જે ભાવના છે, જે રાષ્ટ્રીય ભાવના છે એ જાગે છે. આગામી વર્ષોમાં મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે પાયો નાખ્યો છે એ પાયાને ઝડપથી વેગ મળે અને 2047 સુધીમાં ભારત સંપૂર્ણ રીતે વિકસિત બને એનો જે આ પાયો નાખેલો છે એ આગળ વધે. ભારત વિકસિત જેની ગતિ પૂર ઝડપી આગળ વધી રહ્યું છે વિકાસ પામવા માટે, તો એ વિકાસ પામે અને 2047માં સંપૂર્ણ વિકસિત ભારત થાય એ આવનારી પેઢી જોઈ શકે. અને બાળકોને એમાં જોડવાનું કારણ એ છે, યુવાનોને જોડવાનું કારણ એ છે કે એમનામાં અત્યારથી જે રાષ્ટ્રીય ભાવના જાગે ત્યારે એ 2047નું સ્વપ્ન આપણા મોદી સાહેબે જે વિકસિત ભારતનું જોયું છે એ આવનારી પેઢી પણ જોઈ શકે. એટલા માટે આપણે હર ઘર તિરંગાનો કાર્યક્રમ જ્યારે આપ્યો છે ત્યારે એ ખૂબ સરસ રાષ્ટ્રીય ભાવનાથી આગળ વધી રહ્યો છે અને સૌ પોતપોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રહ્યા છે અને બધા તિરંગા યાત્રામાં અમે પણ જોડાયા છીએ અને બધાના મનમાં એક રાષ્ટ્રીય ભાવના જાગી રહી છે.